આજ પગ ગયા પૈસા ગામને કરી પ્રદક્ષિણા. તો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને. કેમ છો મારા કલે જાવ બધા મજામાં? આજે તો રેવર અને આપણે થઈ ગયા બાબલા જેવા તૈયાર. કેમ ભાઈ કે એકડો ને અને પછી બે મુસુન ચડાવ્યા આંકડા ની. ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे. ફટાફટ પહોંચી ગયા પૈસા ગામને ગાડી પાર્કિંગમાં ચડાવીને આપણે બે નીકળી ગયા યજ્ઞશાળા બાજુ. તો ભાઈ આયા જોયું ને તો મંત્રોનો વરસાદ ચાલુ હો પણ કાંઈ ન ઘટે. અને હું અને મારા હારા બે બાપુજી બે નીકળી ગયા પ્રદક્ષિણા કરવા. આવડો મોટો હવન ચાલુ હોય ને તમે ખાલી પ્રદક્ષિણા કરો ને તોય તમારા ભાગ ખુલી જાય. એમ નીકળી ગયા ભોજનાલયમાં પ્રસાદી લેવા. અહીંયા તો ભાઈ ભોજનાલયની વાત જ નથી કરે જેવો. અહીંયા કેટલા જણા પ્રસાદી લેવા આવે એની કઈ ગેરંટી જ ન હોય, પણ ગમે એટલા માણસો આવે ને તો એ કોઈ દી પ્રસાદીમાં તાઈન ન પડે. એ તો હોય 100% ગેરંટી. એટલી મુરલીધર દાદાની દયા છે. અહીંયા પ્રસાદી લો એટલે તમારા પેટ અને તમારા મનને બંનેને સંતોષ થઈ જાય. પ્રસાદી લઈ લીધી ને હવે અમારે જવાનું હતું ઘર બાજુ, એટલે અમે નીકળી ગયા મુરલીધર દાદાના દર્શન કરીને ઘર બાજુ. ઘરે આવીને પછી મેં તો મારી બ્લેક થારને ધોઈ નાખી અને પછી મેં કર્યું મારું ફેવરેટ કામ, હુવાનું. આગળ તો ભાઈ સાનો કોટો ચડાવવો જ પડે. પછી ઘડી હિસકા ખાધા હિંડોળે. આપણે જવાનું હતું ગામમાં કે આપણે શાક માર્કેટમાં. આપણે એક ભાઈબંધને મળવાનું હતું પણ ભાઈબંધની દુકાન તો જ બાય નથી એટલે ન મેળાયો. મળવાનો મેળ તો ન આવ્યો, પણ પછી આવી ગયો બાપા સીતારામ નાસ્તા હાઉસમાં. પૂરી ભેળપુરી, રગડાપુરી, મોમોસ અને ચિપ્સ કોઈ પણ વસ્તુ લો માત્ર મળી રહેવાનું છે 20 રૂપિયામાં. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. આજના વિડીયોમાં એટલું જ. હવે મળશું આપણે નવા બ્લોગમાં. ફરીવાર વિડીયો જોવા માટે લાઈક શેર અને ફોલો કરતા જજો. બાય બાય.